વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ગેસ સિલિન્ડર અને બેનર્સને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રોડ વચ્ચે બેસીને વિરોધ નોંધાવ્યો. વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા. પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. કે હાલની આ પરિસ્થિતિમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે અને ગેસના બાટલાની જો વાત કરીએ તો સરકાર એક તરફ ઉજ્જવલા જેવી યોજના લાવીને ખોટા તાઇફાઓ કરી છે. આજે બહેનોને બાટલા આપ્યા હતા અને એ જ બહેનોને આજે ફરી ચૂલા ફૂંકતી કરી દીધી છે. એક તરફ આ સરકારે કેરોસીન પણ બંધ કરી દીધું છે, ત્યારે આ બહેનોને ચૂલા ફૂંકીને પ્લાસ્ટિક યુઝ કરીને બહેનો જ્યારે ચૂલા ફૂંકી રહી છે તો ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકથી નીકળતા જે ધુમાડો છે એના લીધે ઘણી બધી બીમારીઓ પણ થઈ રહી છે. તો આ સરકારને હું એટલું જ કહેવા માંગુ કે તમે આ ગેસના બાટલાની અછતના લીધે સૌથી વધારે જો કોઈ અફેક્ટ થઈ રહ્યું હોય તો આપણા વિસ્તારની બહેનો અફેક્ટ થઈ રહી છે. હંમેશા કોંગ્રેસ અન્યાયની સામે લડી જ છે. લોકોને ખૂબ જ આર્થિક રીતે સામનો કરવામાં આવ્યો છે. જેમ ગેસના સિલિન્ડર હવે ઓછા જ છે અને સાથે પેટ્રોલમાં પણ હવે જોવા જઈએ કે એની પર અછત થાય છે, તો લોકોને રોજ ડેલી યુઝીસમાં ઘણા બધા એ લોકોને હેરાનગતિ થઈ રહી છે ને પરેશાનીનો સામનો કરવામાં આવે છે.